હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આમળાના મુખવાસની રેસીપી. તો ફટાફટ બની જાય તેવો અને એકવાર બનાવીને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો આમળાનો ખાટો મીઠો મુખવાસ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આમળાનો મુખવાસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આમળાનો મુખવાસ બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ ફ્રેશ અને લીલા હોય તેવા આમળા લીધા છે અને આમળાને ધોઈને એકદમ સરસ કોરા કરી લીધા છે. હવે મુખવાસ બનાવવા માટે આપણે આમળાને છીણવાના છે. તો આમળાને છીણવા માટે અહીં મેં મોટી છીણી લીધી છે. આમળાને છીણવા માટે આ રીતની થોડીક મોટી છીણી જ લેવી, જેથી આમળાનું છીણ થોડુંક મોટું બને. તો હવે આમળાને આપણે આ રીતે છીણીમાં છીણી લઈશું. આમળાને આ રીતે છીણીને મુખવાસ બનાવવાથી આમળાનો મુખવાસ એકદમ સરસ બને છે. તો આમળાનું છીણ એકદમ સરસ મોટું અને એક સરખું તૈયાર થયું છે. હવે આપણે બધા જ આમળાને છીણીને આ રીતનું આમળાનું છીણ તૈયાર કરીશું. તો બધા જ આમળા છીણાઈ ગયા છે અને આ આમળાનું છીણ લાંબુ અને એક સરખું તૈયાર થયું છે. હવે આમળાના મુખવાસને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડાક મસાલા કરી લઈશું. તો મસાલામાં અડધી ચમચી અધકચરો ક્રશ કરેલો અજમો, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી સંચર પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી મીઠું. આ મુખવાસમાં આપણે સંચર પાવડર એડ કર્યો છે, તેથી મીઠાનું પ્રમાણ માપસરનું રાખવું. અને જો તમારે મીઠું એડ ન કરવું હોય તો સંચર પાવડરનું પ્રમાણ થોડુંક વધારી શકો છો અને થોડોક ચાટ મસાલો પણ લઈ શકો છો. અને 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે આમળાના છીણમાં મિક્સ કરી લઈશું. આ મુખવાસમાં ખાંડ એડ કરવાથી ખટાશ અને ગળપણ બેલેન્સ થાય છે અને આમળાના મુખવાસનો સ્વાદ એકદમ સરસ ખાટો મીઠો આવે છે. આ રીતે બધા મસાલા આમળાના છીણમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેના ઉપર પાતળું કોટનનું કપડું ઢાંકી દઈશું અને છીણને 2 થી 3 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં સૂકવી લઈશું. છીણ ઉપર આ રીતે પાતળું કોટનનું કપડું ઢાંકવાથી તેના ઉપર કોઈપણ જાતની જીવાત અથવા ધૂળની રજકણો ચોંટતી નથી. તો લગભગ 3 દિવસ જેવું થઈ ગયું છે અને આમળાનું છીણ સુકાઈને એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. આ રીતે હાથમાં લઈને તોડતા તે એકદમ સરસ તૂટી જાય છે, એટલે કે આપણું છીણ એકદમ સરસ સુકાઈ ગયું છે. હવે આ આમળાના મુખવાસને તમે કોઈપણ એરટાઇટ ડબ્બામાં અથવા તો કાચની બોટલમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. આ રીતના એરટાઇટ ડબ્બામાં ભરીને મુખવાસને તમે રાખી શકો છો અને વરિયાળી, તલ અથવા ધાણા દાળ સાથે આ મુખવાસને ભેળવીને ખાઈ શકો છો અથવા તો આમળાના મુખવાસને એકલો પણ ખાઈ શકો છો. પરંતુ આ મુખવાસને એકદમ સરસ ડ્રાય કરવો ખૂબ જ જરૂરી છે. મુખવાસ એકદમ સરસ ડ્રાય હશે તો તેને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાશે. તો 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો ખાટો મીઠો આમળાનો મુખવાસ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.